હેલો ફ્રેન્ડ્સ, આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાંથી બોહરના પરમાણુ નમૂના તરફ જઈ રહ્યા છીએ. તેમાં વિદ્યુત ચુંબકીય વિકિરણના દ્વૈત સ્વભાવની ડિસ્કશન આપણે કરી ગયા. ત્યાર પછી આપણે પરમાણુય વર્ણપટની શરૂઆત કરી હતી. એમાં ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય, અવશોષણ વર્ણપટ કોને કહેવાય, સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવાય, એની ડિસ્કશન જે છે આપણે બેઝિક માહિતી બધાની કરી ગયા. આજના લેક્ચરની અંદર પરમાણુય વર્ણપટની અંદર આપણે વાત કરવાની છે હાઇડ્રોજન વર્ણપટની અંદર. કોની વાત કરવાની છે ભાઈ? હાઇડ્રોજન વર્ણપટ અથવા તો હાઇડ્રોજનનો પરમાણુય વર્ણપટ અથવા તો હાઇડ્રોજનનો રેખા વર્ણપટ, એની ડિસ્કશન જે છે આપણે કરવાની છે. હવે આપણે પરફેક્ટ જે છે એ પોઈન્ટ ઉપર જે જઈ રહ્યા છીએ કે જેના કારણે આપણે પરમાણુના બંધારણ વિશેની માહિતી મળે. આટલી વસ્તુ જે છે મિત્રો ફિક્સ થઈ ગયેલી છે કે કેન્દ્રની અંદર ધન વિસ્ભાર છે અને એક ચોક્કસ બાહ્ય કક્ષાની અંદર, એક સ્થિર કક્ષાની અંદર સતત ઇલેક્ટ્રોન જે છે એ ઘૂમી રહ્યા છે સ્થિર કક્ષાની અંદર. મેં તમને ત્રણ ક્વેશ્ચન જે છે કીધેલા. પહેલો ક્વેશ્ચન કયો હતો ભાઈ? તો કે કેમ આ જે વર્ણપટ છે એ વર્ણપટને પરમાણુય વર્ણપટ કહેવામાં આવે. બીજું, આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન છે છતાં પણ આપણને જે છે ખૂબ જાજી એવી રેખા મળે છે, એના માટેનું કારણ શું? મિત્રો યાદ આવે છે? ત્રણ ક્વેશ્ચન કીધા હતા. પહેલો ક્વેશ્ચન, કેમ આ વર્ણપટને પરમાણુય વર્ણપટ કહેવામાં આવે? આ હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન છે, તો પણ આ હાઇડ્રોજન વર્ણપટમાં કેમ ખૂબ જાજી એવી રેખા મળે? અને ત્રીજો ક્વેશ્ચન કે દરેક અણુ કે દરેક તત્વને પોતાનું લાક્ષણિક વર્ણપટ હોય. ત્રણ ક્વેશ્ચન આપણે ડિસ્કશન કરવાની હતી. કેમ પરમાણુ વર્ણપટ કહેવાય, હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન છે તો પણ કેમ ખૂબ જાજી એવી રેખા મળે છે, અને ત્રીજું, દરેક તત્વને, દરેક પરમાણુને પોતાનું એક લાક્ષણિક વર્ણપટ કેમ હોય, એની ડિસ્કશન જે છે આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. તો મિત્રો એના માટે ઇમિશન સ્પેક્ટ્રા, ઉત્સર્જન વર્ણપટની જે છે આપણે વાત કરવાની છે. તો અહીંયા મિત્રો એક આકૃતિ જે છે તમને આપી દીધેલી છે. એની અંદર અહીંયા આ જે ટ્યુબ આપેલી છે, ટ્યુબની અંદર ડાયહાઇડ્રોજન વાયુ જે છે ભરેલો છે. શું ભરેલો છે? ડાયહાઇડ્રોજન વાયુ. એને ડીસી કરંટ સાથે, ડીસી પ્રવાહ સાથે જોડેલો છે. એક આખો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇમિશન સ્પેક્ટ્રા જે છે ઉત્સર્જન વર્ણપટ માટે આખો એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે. એમાં વાયુ, આ જે ચેમ્બરની અંદર વાયુ ભરી દેવાનો, એને કહેવાય ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ ટ્યુબ. એમાં વાયુ ભરી દેવાનો, પછી જે છે ડાયરેક્ટ આપણે રિઝલ્ટ મળે. વચ્ચેની પ્રોસેસ આપણે જોઈ શકીએ નહીં, કારણ કે નહીં આખે જે દેખાય નહીં. હવે મિત્રો ડિસ્ચાર્જ ટ્યુબ આપો એટલે હાઇડ્રોજન જે છે અણુ છે. હાઇડ્રોજન શું છે? એની અંદર અણુ, એટલે કે આમાં હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડ આવેલા છે. આ H2 એટલે એમાં શું આવેલું હોય ભાઈ? તો કે હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ આવેલા હોય. તમે એને ઊર્જા આપી, ડીસી કરંટ આપ્યું એટલે હાઇડ્રોજન પરમાણુની અંદર રૂપાંતરિત થાય. આ હાઇડ્રોજન જે છે એ અણુ હતો, એમાંથી અહીંયા જે છે હાઇડ્રોજન પરમાણુની અંદર કન્વર્ટ થઈ ગયો. આટલું સમજાય છે મિત્રો? અહીંયા હાઇડ્રોજન અણુ હતો, અહીંયા હાઇડ્રોજન પરમાણુની અંદર રૂપાંતરિત થઈ ગયો. હવે મિત્રો આ હાઇડ્રોજન પરમાણુ એને ડીસી કરંટ મીન્સ કે જે ઊર્જા તો મળે જ છે. આ હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે. આમાં શું છે ભાઈ? તો કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન. હવે મિત્રો શું થશે? તો કે આ હાઇડ્રોજનમાં રહેલો એક ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ભૂમિ અવસ્થાની અંદર છે, એની સ્થાયી અવસ્થાની અંદર છે. કઈ અવસ્થાની અંદર છે? પોતાની સ્થાયી અવસ્થાની અંદર છે, પોતાની સ્થિર અવસ્થાની અંદર છે, પોતાની ભૂમિ અવસ્થાની અંદર છે. બધું કહી શકાય. સ્થિર અવસ્થા, પોતાની ભૂમિ અવસ્થા, પોતાની સ્થાયી અવસ્થામાં છે. એને ડીસી કરંટ આપ્યો ને એટલે આ ઇલેક્ટ્રોન જે છે ઊર્જા મેળવે. ઊર્જા મેળવીને એ ઉત્તેજિત અવસ્થામાં ગયો. કઈ અવસ્થામાં ગયો? ઉત્તેજિત અવસ્થાની અંદર.
જ્યારે ઇલેક્ટ્રોન પોતાની સ્થિર અવસ્થા ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ગયો ત્યારે એને ઊર્જાનું શોષણ કર્યું હોય. શું કર્યું હોય ભાઈ? ઊર્જાનું શોષણ. શું કર્યું છે? એને ઊર્જાનું શોષણ કર્યું છે. કેટલી ઊર્જાનું શોષણ કર્યું છે મિત્રો? તો કે h μ જેટલી ઊર્જાનું શોષણ કર્યું. કેટલી ઊર્જાનું શોષણ કર્યું? h μ જેટલી ઊર્જાનું શોષણ કર્યું. પણ આપણે ખબર છે કે આમાં ઈ કેવો છે? અસ્થિર. અહીંયા આવેલો ઇલેક્ટ્રોન આ ઉત્તેજિત અવસ્થામાં આવેલો ઇલેક્ટ્રોન કેવો છે ભાઈ? તો કે અસ્થિર. અસ્થિર છે એટલે તરત જ શું કરશે? તો કે ઉત્તેજિત અવસ્થામાંથી પોતાની ભૂમિ અવસ્થામાં રિટર્ન આવશે. એ રિટર્ન આવશે ત્યારે શું કરશે ભાઈ? તો કે ઊર્જાનું ઉત્સર્જન કરશે. શું કરશે ભાઈ? એ ઊર્જાનું ઉત્સર્જન કરશે. કેટલી ઊર્જાનું ઉત્સર્જન કરશે? તો કે h μ જેટલી ઊર્જાનું જે છે ઉત્સર્જન કરે. અહીંયા h μ જેટલાનું શોષણ કરે અને h μ જેટલાનું જે છે શું કરશે ભાઈ? ઉત્સર્જન કરશે. એટલું ક્લિયર થાય છે તમને મિત્રો? એટલું ક્લિયર થાતું છે બધાને કે હાઇડ્રોજન અણુ હતો એને ડીસી કરંટ આપ્યો એટલે હાઇડ્રોજન પરમાણુ થયો. હવે એક હાઇડ્રોજનની ડિસ્કશન કરીએ છીએ તો એક હાઇડ્રોજનમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન શું કરશે? તો કે ઊર્જાનું જે છે શોષણ કરશે એટલે ઉત્તેજિત અવસ્થામાં જાય. તરત ઊર્જાનું ઉત્સર્જન કરીને જે છે એ પોતાની ભૂમિ અવસ્થામાં આવે. જ્યારે ભૂમિ અવસ્થામાં આવતો હશે ને ત્યારે એ વિકિરણનું ઉત્સર્જન કરે. એ વિકિરણ અહીંયા લેન્સ મારફતે પ્રિઝમ ઉપર પડવામાં આવે. જ્યારે પ્રિઝમ ઉપર પડે ને ત્યારે સામેની ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ડિટેક્ટર ઉપર સંસૂચક ઉપર જે છે આવો આપણને એક આખો વર્ણપટ મળે. આવો આપણને શું મળશે ભાઈ? વર્ણપટ. એ વર્ણપટને હાઇડ્રોજનનો રેખા વર્ણપટ કહેવાય. એ વર્ણપટને હાઇડ્રોજનનો પરમાણ્વીય વર્ણપટ કહેવાય. કેમ પરમાણ્વીય વર્ણપટ? તો કે મિત્રો અહીંયા જે ડીસી કરંટ આપ્યો હાઇડ્રોજન અણુ હતો એમાંથી હાઇડ્રોજન શું થઈ ગયો ભાઈ? પરમાણુ. હાઇડ્રોજન પરમાણુએ ઊર્જાનું શોષણ કર્યું અને એને ઊર્જાનું કર્યું ઉત્સર્જન કર્યું ત્યારે આપણને વર્ણપટ મળ્યો. એટલા માટે આ વર્ણપટને પરમાણ્વીય વર્ણપટ કહેવામાં આવે. પરમાણુ જે છે એ ઊર્જાનું શોષણ કરે અને પછી ઊર્જાનું કરે છે ભાઈ? ઉત્સર્જન કરે છે ત્યારે આપણને વર્ણપટ મળે. એટલા માટે આ વર્ણપટને પરમાણ્વીય વર્ણપટ અથવા તો હાઇડ્રોજનનો રેખા વર્ણપટ મળે. એટલું ક્લિયર મિત્રો? હવે એક ક્વેશ્ચન જે છે તમારા માઇન્ડની અંદર સોલ્વ થઈ ગયો 3 અધ્યાયમાંથી કે કેમ આ વર્ણપટને પરમાણ્વીય વર્ણપટ કહેવાય? તો કે મિત્રો આ અણુમાંથી પરમાણુ જો પહેલા બંધ તૂટીને એ પરમાણુએ ઊર્જાનું શોષણ કર્યું. એ ઉત્તેજિત અવસ્થામાં ગયો ફરીવાર મૂળ અવસ્થામાં પાછો આવ્યો ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કર્યું. ઉત્સર્જન કર્યું એ અહીંયા ગયું અહીંયા પ્રિઝમ ઉપર. પ્રિઝમ ઉપરથી સામેની ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણને જે છે એ વર્ણપટ મળ્યો. આ વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ, રેખા વર્ણપટ અથવા તો પરમાણ્વીય વર્ણપટ કહેવામાં આવે. હાઇડ્રોજન પરમાણુમાંથી વિકિરણનું ઉત્સર્જન થયું. વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન હાઇડ્રોજન પરમાણુમાંથી થયું. એટલા માટે તેને પરમાણ્વીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? આમાં જે છે તમને કોઈ ડાઉટ હવે હશે નહીં. એક ક્વેશ્ચન આપણો સોલ્વ થઈ ગયો. હવે મિત્રો અહીંયા જે છે હાઇડ્રોજન ભેરો એની જગ્યાએ O2 ભરવામાં આવે તો તમે એને ઊર્જા આપો, ડીસી કરંટ આપો તો ઓક્સિજન પરમાણુ થાય. આ ઓક્સિજન પરમાણુ એનો ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં હોય ઊર્જા મેળવે ઉત્તેજિત અવસ્થામાં જાય ફરીવાર મૂળ અવસ્થામાં આવે ઊર્જાનું ઉત્સર્જન કરે ત્યારે આપણને વર્ણપટ મળે. એને હાઇડ્રોજનનો જે રેખા વર્ણપટ હતો એના જેવો ઓક્સિજનનો જે છે પરમાણુય વર્ણપટ મળે. અહીંયા ઓક્સિજન પરમાણુમાં કન્વર્ટ થયો એટલા માટે એને ઓક્સિજનનો પરમાણુય વર્ણપટ પણ કહેવામાં આવે. એટલે કે ઓક્સિજન માટે પોતાનો લાક્ષણિક વર્ણપટ હોય, હાઇડ્રોજન માટે પોતાનો લાક્ષણિક વર્ણપટ હોય, નાઇટ્રોજનને પોતાનો લાક્ષણિક વર્ણપટ હોય, ક્લોરીનને પોતાનો લાક્ષણિક વર્ણપટ હોય. મીન્સ કે દરેક તત્વને, દરેક પરમાણુને પોતાનો અલગ અલગ લાક્ષણિક વર્ણપટ હોય. જેવી રીતે મનુષ્યને પોતાની ફિંગરપ્રિન્ટ હોય, આપણે પોતાની ફિંગરપ્રિન્ટ હોય, એમ આની આઈડેન્ટિટી શું તમારે ઓળખવો છે હાઇડ્રોજન
એનો આ વર્ણપટ ઓળખી શકો. ઓક્સિજનને ઓળખવો છે, ખરેખર ઓક્સિજન જ છે વર્ણપટ. દુનિયામાં ઓક્સિજન વર્ણપટ એક ફિક્સ હોય, એની સાથે જો મેચ થાય તો એનો વર્ણપટ કહેવાય, નહીતર ન કહેવાય, જે આપણે સહેલાઈથી સમજી શકીએ. એટલે એટલું ફિક્સ થઈ ગયું કે આને પરમાણુ વર્ણપટ કહેવાય. પરમાણુ એ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. એટલું ક્લિયર. દરેક તત્વને પોતાનો લાક્ષણિક વર્ણપટ હોય. હવે નવો ક્વેશ્ચન જે છે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે આ જે હાઇડ્રોજન જે છે એમાં એક જ ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન છે મિત્રો, તો પણ જે છે તમને ફક્ત ને ફક્ત એની અંદર આવી બહુ ઝાઝી બધી રેખા પડે છે. તો મિત્રો આ એનો કેન્દ્રનો ધનવીજભાર, આ એની જે છે એ પ્રથમ કક્ષા, આ એની જે છે દ્વિતીય, આમને વર્તુળાકાર પથની અંદર ઇલેક્ટ્રોન જે છે ઘૂમે ભાઈ, ઇલેક્ટ્રોન જે છે આવી રીતે ફરતે રહે. એના માટે આપણે જે છે સાબિત કરવા જઈ રહ્યા છીએ એક વસ્તુ. પહેલા આ આકૃતિને તમારે ધ્યાનમાં લેવાની છે કે કેન્દ્રની અંદર ધનવીજભાર છે, એના ફરતે આવા વર્તુળાકાર જે છે એક કક્ષા આવેલી છે. એની ફરતે શું આવેલું છે ભાઈ? તો કે વર્તુળાકાર કક્ષા આવેલી છે. ફરતે શું આવેલું છે ભાઈ? આવી વર્તુળાકાર કક્ષા. ક્યાં પડે છે ભાઈ? આને હું જે છે 1 નંબર કહું, આને 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર, આ 5 નંબર, આ 6 નંબર, 7 નંબર, 8 નંબર, ઘણી બધી જે છે કક્ષા આવેલી હોય. હવે જોજો, સમજો મિત્રો, તો જે કહું છું એ ખાસ સમજવાનું છે. હવે અહીંયા જે છે ધ્યાન રાખજો, ડાઉટ ન રહે. એ રીતે જે છે ખૂબ સારી રીતે આપણે આખું પરમાણુ બંધારણ શીખવું પડશે. આપણે આ લેક્ચર ખૂબ સારી રીતે અને એક સ્ટેપ આપણે આગળ વિચારીને જઈએ છીએ. હવે મિત્રો શું થાય છે હવે? તો કે આ હાઇડ્રોજનની એક જ બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. હું તમને આન્સર શેનો આપું છું હવે કે આટલી બધી રેખા કેમ મળે? હાઇડ્રોજનમાં આટલી બધી રેખા કેમ મળે છે? એનું કારણ શું છે મિત્રો? આ એનો કોન્સેપ્ટ છે ને, આટલો તમારો મગજમાં બેસી ગયો. ઇલેક્ટ્રોન પોતાની ભૂમિ અવસ્થામાં છે, H એટલે ઊર્જાનું શોષણ કરે. ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય, ત્યાં સ્થિર છે. ઉત્તેજિત અવસ્થામાંથી ફરીવાર ઊર્જાનું ઉત્સર્જન કરીને પોતાની ભૂમિ અવસ્થામાં પાછો આવે. જ્યારે ભૂમિ અવસ્થામાં પાછો આવતો હોય ત્યારે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણે જે છે પરમાણુીય વર્ણપટ મળે. આટલું તમારા મગજ અંદર સેટ થઈ ગયું છે, ફિટ થઈ ગયું છે. હવે મિત્રો અહીંયા જુઓ તમે, આ n = 1 કીધું, આને n = 2 કીધું, આ n = 3 કીધું, n = 4 કીધું, n = 5 કીધું, n = 6 કીધું. મિત્રો આપણે આનું સ્થાન તો ફિક્સ કરી નાખ્યું છે પ્રોટોનનું. આપણે ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કર્યું છે. ખરેખર એ કક્ષાની અંદર ઘૂમે છે કે કેમ? બોર પરમાણુ મોડેલમાં આપણે જવું છે. તો હવે મિત્રો આ જે પ્રેક્ટિકલ જે છે ખાસ અગત્યનો છે. હવે થાય છે શું? તો કે આ જે ઇલેક્ટ્રોન છે, જો ખાસ સમજો મિત્રો, સમજો, ફિઝિક્સમાં પણ આ કોન્સેપ્ટ આવશે. અત્યારે સમજી જાવ એટલે ત્યારે તમારું કામ જે છે 0 થઈ જાય. બહુ મજા આવશે તમને અહીંયા અત્યારે શીખવાની. જો તમારું ધ્યાન હશે તો, કોન્સન્ટ્રેશન હશે તો ખાસ મિત્રો ધ્યાનથી ક્લિયરન્સથી જે છે જોવાનું. આ ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ભૂમિ અવસ્થાની અંદર છે. એટલે આ ઇલેક્ટ્રોન એને ઊર્જાનું શોષણ કર્યું. ઊર્જાનું શોષણ કર્યું એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ગયો. અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો એટલે કઈ અવસ્થામાં ગયો? ઉત્તેજિત અવસ્થાની અંદર ગયો. મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનની ઊર્જા ઓછી છે. જેમ ઇલેક્ટ્રોન અહીંયા લખું છું, જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક તેમ તેની ઊર્જા ઓછી. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક તેમ તેની ઊર્જા કેવી? ઓછી. એટલે કે મિત્રો આ કેન્દ્રથી નજીક જેમ તમે હો એમ ઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા ઓછી હોય. જેમ તમે કેન્દ્રથી દૂર ગયા એમાં ઇલેક્ટ્રોનની ઊર્જા વધારે. આપણે બધાને ખ્યાલ છે કે આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ દૂર ગયો. આ એની ઉત્તેજિત અવસ્થા છે. ઉત્તેજિત અવસ્થામાં એની ઊર્જા જે છે મહત્તમ હોય એટલે ક્યાં કેવો હોય? અસ્થિર હોય.
અસ્થિર હોય એટલે શું મિત્ર થઈ શકે? તો કે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા કયો એ પરિવાર જે છે એ પાછો અહીંયા આવી શકે પોતાની ધરાવસ્થાની અંદર. ધારો કે આ ઇલેક્ટ્રોન જે છે પરિવાર રિટર્ન થતો તો રિટર્ન થતા અહીંયા કોઈ ને કે એને પાછી ઊર્જા મળે. પૂછું આ ઇલેક્ટ્રોન અહીંયા આવતો તો પાછો ધરાવસ્થામાં આવતો તો તેને ઊર્જા મળે. હવે ઊર્જા મળે એટલે આ ઇલેક્ટ્રોન ફરીવાર પાછો જે છે ઉત્તેજિત અવસ્થામાં જાય. થઈ શકે ને એવું? એટલે આ જ ઇલેક્ટ્રોન જે છે ફરીવાર રિટર્ન અહીંયા આવી શકે. પણ મિત્રો ધારો કે આ જ ઇલેક્ટ્રોન જે અહીંયાથી અહીંયા ગયો તો ઈ જે છે પોતાની મૂળ અવસ્થામાં રિટર્ન આવતો હોય એવું પણ બની શકે અહીંયા પહોંચે ત્યાં ઊર્જા મળી જાય. થઈ શકે ને એવું? આ જ ઇલેક્ટ્રોન જે છે ધારો કે આ જ ઇલેક્ટ્રોન છે રિટર્ન આવતો હોય તો જ્યારે ઈ પાછો અહીંયા પહોંચે ત્યારે ફરીવાર ઊર્જા મળે તો ફરીવાર ઊર્જા મળે એટલે ફરીવાર ઉત્તેજિત અવસ્થામાં જાય. થઈ શકે ને કે ન થઈ શકે? યસ થઈ શકે મિત્રો. પણ પછી થાય શું કે ધારો કે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન જે ઉત્તેજિત અવસ્થામાં છે એ અહીંયા પહોંચો n બરાબર 4 માં પહોંચો એને ઊર્જા મળી એટલે આ ઇલેક્ટ્રોન માટે આ એની ભૂમિ અવસ્થા થઈ ગઈ. આ એની કઈ થઈ ગઈ? ભૂમિ અવસ્થા થઈ ગઈ અને આ એની ઉત્તેજિત અવસ્થા થઈ. આ ઇલેક્ટ્રોન ધારો કે પાછો રિટર્ન આવતો તો રિટર્ન આવતા એટલે કોઈ ગયો એને ઊર્જા ફરીવાર મળી પાછી એટલે ફરીવાર ઉત્તેજિત અવસ્થામાં ગયો. તો આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા ઊર્જા મેળવી ત્યારે આ એની ભૂમિ અવસ્થા થઈ. ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ગયો. એટલે કે મિત્રો જ્યાંથી એ રિટર્ન થાય ને ઊર્જા મેળવીને એ એની ભૂમિ અવસ્થા થઈ. જ્યાંથી ઇલેક્ટ્રોન રિટર્ન થાય ને એ એની ભૂમિ અવસ્થા થઈ. શું થઈ? એની ભૂમિ અવસ્થા. એટલું ક્લિયર થાય છે મિત્રો? આ ઘટના જે છે તમારા મગજની અંદર સેટ થઈ કે ન થઈ? જો પરિવાર સમજાવો. અહીંયા જો અહીંયા ઇલેક્ટ્રોન જે છે બરોબર આ ઇલેક્ટ્રોન એને શું કર્યું ભાઈ? તો કે ઊર્જા મેળવી. હવે તમને એવો ડાઉટ થશે કે આ ઇલેક્ટ્રોન કેમ અહીંયા જાય? યસ, કારણ કે મહત્તમ ઊર્જા વાળી અવસ્થાની અંદર જાય. કઈ અવસ્થા વાળી કક્ષાની અંદર જાય? મહત્તમ ઊર્જા વાળી કક્ષામાં જાય. પછી પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે, પોતાની ભૂમિ અવસ્થામાં રિટર્ન થાય. એટલે હવે તમારા મગજની અંદર સેટ થઈ ગયું છે કે અહીંયાથી ઇલેક્ટ્રોનને ઊર્જા મેળવી બાહ્યની કક્ષામાં છેલ્લા ભાગમાં જાય, છેલ્લામાં જાય. અહીંયાથી ઊર્જા મેળવી એ અહીંયા તો જાય જ. પણ ત્યાંથી રિટર્ન ક્યાં સુધી આવી શકે નક્કી નહીં. ત્યાંથી રિટર્ન ક્યાં સુધી આવી શકે નક્કી નહીં. કારણ કે એને ક્યારે ઊર્જા મળે તમે ડીસી કરંટ તો શરૂ જ રાખો છો. પણ ક્યારે કઈ જગ્યાએથી ઊર્જા મળી જાય નક્કી નહીં. પણ એટલું ફિક્સ કે ઇલેક્ટ્રોને ઊર્જા મેળવી ઊર્જાનું શોષણ કર્યું એટલે મહત્તમ ઊર્જા શક્તિ સ્તરમાં જાય. ક્યાં સુધી જઈ શકે? એ મહત્તમ ઊર્જા સ્તરની અંદર જઈ શકે મિત્રો. એટલે જો આવું થઈ શકે આ અહીંયા ગયો તો ઈ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા સુધી આવી શકે, એ અહીંયા સુધી આવી શકે, એની વસ્તુ જે છે અહીંયા સુધી આવી શકે તો એ દેશે એનો એ દેશે અહીંયા સુધી આવે, એનો એ જે છે અહીંયા પહોંચે તો ફરીવાર ઊર્જા મેળવે. અહીંયાથી અહીંયા આવ્યો ઊર્જા મળી તો ફરીવાર ઉત્તેજિત અવસ્થામાં થઈ ગયો. તો અહીંયા ઊર્જા મળી તો આ એની ભૂમિ અવસ્થા થઈ, આ એની શું થઈ? ઉત્તેજિત અવસ્થા થઈ. ઊર્જા મેળવે ઉત્તેજિત અવસ્થામાં જાય, ઊર્જા ગુમાવે મૂળ અવસ્થામાં આવે, ઊર્જા મેળવે ઉત્તેજિત અવસ્થામાં જાય, ઊર્જા ગુમાવે મૂળ અવસ્થામાં આવે. આ સતત શરૂ રહે. એટલા માટે મિત્રો અહીં આપણને સતત આવી રેખા મળે છે. એક જ ઇલેક્ટ્રોન છે પણ ઈ ઇલેક્ટ્રોન સ્થિર નથી ભાઈ. ઇલેક્ટ્રોન સ્થિર નથી. એમાં તમને અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ, ઇન્ફ્રારેડ પ્રકારનો તમને રેખીય વર્ણપટ મળે. કેમ મળે છે એનું આ સોલ્યુશન છે. એનું જે છે આ સોલ્યુશન છે. હવે તમને સમજાઈ ગયું હશે.
તમને જે છે આ ખ્યાલ પડી ગયો હશે કે કેમ વધારે રેખા મળે છે એક જ ઇલેક્ટ્રોન હોવા છતાં. તો એનું કારણ છે મિત્રો કે ઇલેક્ટ્રોન જે છે એ જ્યારે ભૂમિ અવસ્થામાં આવતો હોય ત્યારે અધવશ્યથી તમે જે છે એ સ્કૂલેથી ઘરે જવા માટે નીકળ્યા, વચ્ચે કોઈ મિત્ર મળી ગયો તો મિત્રો તમે એની સાથે રખડવા વયા જાવ. આ એના જેવું થયું કે આ ઇલેક્ટ્રોને ઊર્જા મેળવી એ પાછો મૂળ અવસ્થામાં આવતો તો ઊર્જા ગુમાવી નહીં, પણ એ આવતા એક કતા અહીંયા આવી જાય શક્યતા છે, અથવા તો અહીંયા પહોંચ્યો કે એને કઈ વસ્તુ મળી ગઈ, એને ઊર્જા મળી ગઈ તો ફરીવાર એ રખડપટ્ટીએ ચડી ગયો. રખડપટ્ટીએ ચડે એટલે પછી ઉત્તેજિત અવસ્થામાં જ જાય. એ એનાથી ઓછી ઊર્જા વિક્ષેપમાં ન જાય. હવે તમને મગજમાં મિત્રો ખ્યાલ જે છે ખાસ બેસવો જોઈએ કે કઈ રીતે જે છે આમાં આ વસ્તુ તમને જોવા મળે. સમજાય છે મિત્રો? તો ખાસ ક્લિયર કરવાનું. તો મિત્રો આને પહેલી કક્ષા કહેવાય, આને બીજી કક્ષા કહેવાય, આને ત્રીજી કક્ષા કહેવાય, આને ચોથી કક્ષા કહેવાય, આને પાંચમી કક્ષા કહેવાય, આને છઠ્ઠી કક્ષા કહેવાય, પછી સાતમી, આઠમી, નવમી એમ સતત શરૂ રહે. બહુ બધી કક્ષા જે છે આવેલી હોય. એટલું ક્લિયર મિત્રો થાય છે તમને કે હાઇડ્રોજનનો રેખીય વર્ણપટમાં આટલી બધી લાઈન મળવાનું કારણ કે મિત્રો આ ઇલેક્ટ્રોન જે છે એ જમ્પ લીધા કરે. જો ઇલેક્ટ્રોન કૂદકા માર્યા કરે છે, ક્વોન્ટમ કૂદકા જમ્પ લીધા કરે. ભાઈ આવે ઊર્જા મળે નથી તરત પાછો ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન આવે, આવતો તો ઇલેક્ટ્રોન જે છે અહીંયા પહોંચ્યો, આને અહીંયા પહોંચ્યો, ઈ ત્યાંથી રિટર્ન થયો, અહીંયા પહોંચ્યો કે ઊર્જા મળી ગઈ. ઊર્જા મળી ને મિત્રો એટલે તરત જ જેવી ઊર્જા મળી તરત જ ઉત્તેજિત અવસ્થામાંથી અહીંયા ગયો. ત્યાંથી જો કે મિત્રો ફરીવાર ઊર્જા ગુમે અહીંયા કોઈ કે ફરીવાર ઊર્જા મળી, એવું થઈ શકે. જો પછી આ ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન ઈ પછી એને આને ભૂમિ અવસ્થા થઈ ગઈ, ઈ અહીંયા જ આવી શકે. આ ઇલેક્ટ્રોન જે છે પાછો અહીંયા ન પહોંચી શકે હો, પછી એની ભૂમિ અવસ્થામાંથી તે ક્વોન્ટમ કૂદકો ઇલેક્ટ્રોન કૂદકો મારે. એટલે કોઈ એમ કહેતું હોય કે પછી એવો થાય કે આ ડિસ્ચાર્જ કરંટ તમે લેસ કરો તો ઇલેક્ટ્રોન પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જાય. બાકી આ સતત જે છે શરૂ રહે. તો મિત્રો એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકો થઈ ગયા. એને જે છે એ અલ્ટ્રાવાયોલેટ, ત્યાર પછી વિઝિબલ એટલે કે દ્રશ્યમાન, યુવી અને પારરક્ત જે છે એ રેખીય વર્ણપટ હાઇડ્રોજન માટેનો મેળવ્યો. એના માટે જે છે ખૂબ મેથેમેટિકલી પોઈન્ટ અને અગત્યના પોઈન્ટ જે છે આપણે શીખવાના છે. પણ આ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર સેટ થઈ જવો જોઈએ, બેસી જવો જોઈએ કે હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન હોવા છતાં તે હાઇડ્રોજન વર્ણપટમાં બહુ બધી જે છે રેખા મળે છે. એનું કારણ છે કે ઇલેક્ટ્રોન એ ઊર્જા મેળવી ઉત્તેજિત અવસ્થામાં જાય, પછી આગળ ઉત્તેજિત અવસ્થામાંથી પાછો મૂળ અવસ્થામાં રિટર્ન આવતો હોય તો વચ્ચેથી એ ઊર્જા મેળવે તો ફરીવાર ઉત્તેજિત અવસ્થામાં જતો હોય. આ કારણોને લીધે આપણને જે છે ખૂબ બધી એમાં જે છે રેખા તમને મળે. મિત્રો આટલો જે છે આપણા માઇન્ડની અંદર સેટ થઈ જવું જોઈએ, આપણા માઇન્ડની અંદર ડાઉટ ક્લિયર થઈ જવો જોઈએ. ક્લિયર? આમાં કોઈ પ્રોબ્લેમ ન પડવો જોઈએ નહીં. આને આ વસ્તુ આ ગોળાકાર સારની અંદર છે, આને આ વસ્તુ હજી હું તમને જે છે એ આખી બોર્ડ પેટર્નમાં જે છે સમજાવવાનો છું એટલે તમને કોઈ જે છે ડાઉટ રહે નહીં. તમને મગજની અંદર લેક્ચર ભરશો એટલે બધું સેટ થઈ જશે જેના કારણે તમને આગળ કોઈ પ્રોબ્લેમ પડશે નહીં. તો મિત્રો આટલું જે છે આપણને ક્લિયર થઈ ગયું હશે. તો હવે આપણે આગળની ડિસ્કશન શરૂ કરીએ. મિત્રો આગળની જે આકૃતિ હતી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, ખાલી તમને લખાણ આપી દીધેલું છે કે જ્યારે વાયુને હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય છે. વિયોજિત થાય એટલે કે બંધ તૂટવા. અણુ H2 હતો ને એમાંથી હાઇડ્રોજન થયા એટલે કે વિયોજિત થયા અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય અને જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે. હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે જેને શોધનાર વૈજ્ઞાનિકોના નામ પરથી દર્શાવવામાં આવે છે. એમાં બામ વૈજ્ઞાનિક જે છે એ સૌપ્રથમ થઈ ગયો. પણ આ થિયરી શું કહે છે મિત્રો? તો કે ઇલેક્ટ્રોન ડિસ્ચાર્જ વિદ્યુત વીજવર્ધનની અંદર ડીસી કરંટ આપવામાં આવે તો હાઇડ્રોજન અણુ હતો એ વિયોજિત થાય એટલે કે હાઇડ્રોજન પરમાણુ થાય, એ ઊર્જાનું શોષણ કરે
તો પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ફરીવાર પાછું આવે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે, જે આપણે લેન્સ મારફતે પ્રિઝમ ઉપર પાડ્યો અને જે છે આપણને ઇમિશન સ્પેક્ટ્રમ ઉત્સર્જન મોડ પર જે છે મળ્યો. બામર 1885 માં પ્રાયોગિક અવલોકનના આધારે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યામાં દર્શાવવામાં આવે, એટલે કે મિત્રો આ જે વર્ણપટ આના આધારે જે આપણે વર્ણપટ મેળવતા હતા એ વર્ણપટને જો તરંગ સંખ્યામાં દર્શાવવામાં આવે તો એના માટેની ઇક્વેશન છે μ બાર બરાબર 10 જો અલ્પવિરામ છે એના પોઈન્ટ નથી એટલે ખાસ જે છે યાદ રાખજો અલ્પવિરામ કેટલા લીધો ટેક્સ્ટબુક ની અંદર 10 ઇન્ટુ 1/2² માઈનસ 1/n². આ n જે છે મિત્રો એ 3 અથવા તો 3 કરતા વધારે હોય. n કેટલો છે 3 અથવા તો 3 કરતા વધારે હશે. ક્લિયર મિત્રો? તો આ બામર શ્રેણી જે છે દ્રશ્યમાન વર્ણપટની અંદર આવે, જે આપણે નરિયાકે જોઈ શકીએ. અહીંયા અલ્પવિરામ છે, પોઈન્ટ નહીં મિત્રો, એટલે પોઈન્ટ જે છે સમજતા નહીં. ક્લિયર? આ જે છે બામર શ્રેણી દ્રશ્યમાન વર્ણપટની અંદર આવે. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જ માત્ર હોય છે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન છે, જે આપણે નરિયાકે જોઈ શકીએ. મિત્રો બામર નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કરેલા એટલે જે છે બામર શ્રેણી કહેવામાં આવે. હમણાં મિત્રો ઘણી બધી શ્રેણી મળે છે, એનો જે છે આપણે આકૃતિના આધારે સમજીએ છીએ. પહેલા આટલા કોન્સેપ્ટ વિશે ક્લિયર કરો. મિત્રો દરેક આ જે વર્ણપટ મળે છે એમાં દરેક ની તરંગ સંખ્યા ગણવી હોય તો એના માટેનું ઇક્વેશન 10 1/n1² - 1/n2² આ ઇક્વેશન મગજમાં નાખી દો. n1 જે છે ને 1 2 3 એમ હોઈ શકે. n2 કેટલી હોઈ શકે? ક્વેશ્ચન માર્ક કરું છું તમને સમજાવું. આગળનું એક થિયરી આપણે ભણીએ, આગળની એક આકૃતિ જોઈએ એટલે તરત બરોબર. આ n2 નહીં સમજાય, હું તમને સમજાવું, પણ આ n1 સમજાય ગયું તમને? 1 2 3 4 કોઈ પણ હોઈ શકે. મિત્રો આ 10 સેન્ટીમીટર ને હાઇડ્રોજન માટેનો હિલ્બર્ગ અચળાંક કહેવાય. આ જે હાઇડ્રોજન વર્ણપટમાં છે ને મિત્રો 5 શ્રેણી મળે છે. કેટલી શ્રેણી? 5. જે n1 1 2 3 4 અને 5. એમાં 1 નંબર માટે લાઇમન, 2 નંબર માટે બામર, 3 નંબર માટે પાસ્યન, 4 નંબર માટે બેકેટ, 5 નંબર માટે કુંડ અને ત્યાર પછી હમ્ફી આવે છે, પણ એ આપણે સિલેબસમાં નથી. જે કઈ શ્રેણી માટે આ અલગ અલગ નામથી ઓળખાય છે. હાઇડ્રોજન વર્ણપટમાં ઉપરની શ્રેણીઓની સંક્રાંતિ કોષ્ટક પેપર 3 માં દર્શાવી છે. જે આકૃતિ પેપર 11 હાઇડ્રોજન પરમાણુ માટે સંક્રાંતિની લાઇમન, બામર અને પાસ્યન શ્રેણીઓ દર્શાવે. હવે મિત્રો જો આ એક સ્લાઇડ અને અહીંયા પછીની વાત તમને ન ખ્યાલ આવે તો હવે જે છે આપણે સમજવા જઈ રહ્યા છીએ. પણ કેટલી શ્રેણી મળે મિત્રો? 5. કઈ કઈ? લાઇમન, બામર, પાસ્યન, બેકેટ અને કુંડ. હાઇડ્રોજન વર્ણપટમાં કેટલી શ્રેણી મળે? 5. કઈ કઈ? લાઇમર, બામર, પાસ્યન, બેકેટ અને કુંડ. ક્લિયર થાય છે મિત્રો આટલું? હવે આપણે જે છે સમજી લઈએ આકૃતિથી, એટલે જે છે આપણે થિયરી ક્લિયર થાય. મિત્રો પહેલી સ્લાઇડ ની અંદર આવી જે છે તમે આકૃતિ જોઈ હશે. હવે ઈ આકૃતિને હું અહીંયા જે છે આ જે છે એની બાજુમાં ડ્રો કરું છું. જોજો હો અહીંયા. જે આ ગોળાકાર હતા ને એના બદલે હું જે છે ને આ ઊભી લીટી દે છે. આના માટે n = 1 કહું, આને n = 2 કહું, આને n = 3 કહું, n = 4, n = 5. હજી જે છે આપણો પદક્ષેપ હોય તો n = 6. હવે મિત્રો શું થાય? થાય શું મિત્રો? સમજો. જો આ ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં n = 1 ની અંદર હતો, એટલે કે ઇલેક્ટ્રોન n = 1 ની અંદર છે. ઇલેક્ટ્રોન ક્યાં છે ભાઈ? n = 1 ની અંદર છે. એને ઊર્જા મેળવી એટલે એ ઉત્તેજિત અવસ્થાની અંદર ગયો. આ એની ઉત્તેજિત અવસ્થા, આ એની ઉત્તેજિત અવસ્થા. ક્લિયર? આ એની કઈ થાય? ઉત્તેજિત અવસ્થા. હવે મિત્રો આ ધારો કે ઇલેક્ટ્રોનને જો ઊર્જા ઓછી મળી હોય તો અહીંયા પણ પહોંચી શકે. એ ઇલેક્ટ્રોન અહીંયા પણ પહોંચી શકે, ઇલેક્ટ્રોન અહીંયા પણ પહોંચી શકે, ઇલેક્ટ્રોન અહીંયા પણ રહે જો ઊર્જા ઓછી મળે તો. આપણે જે વાત કરીએ એની મહત્તમ ઊર્જાએ વાત કરી. આપણે ક્યારે વાત કરી? આ બધી
મહત્તમ ઊર્જા એ વાત કરી છે. ધારો કે ઊર્જા ઓછી મળે તો મિત્રો હવે આ ઇલેક્ટ્રોન જે છે પોતાની ઉત્તેજિત અવસ્થામાંથી અહીંયા રિટર્ન પાછો આવશે. ધારો કે ઊર્જા ઓછી મળી તો મિત્રો જ્યાં પહોંચ્યો છે ત્યાંથી રિટર્ન થશે. આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા પહોંચ્યો તો અહીંયાથી રિટર્ન થાય. આ ઇલેક્ટ્રોન અહીંયાથી પહોંચ્યો તો અહીંયાથી રિટર્ન થાય. આ ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી રિટર્ન થાય. મિત્રો n એક માંથી n જે છે 2 3 4 5 6 7 માં જઈ શકે. માંથી એક માંથી બે માં, બે માંથી ત્રણ માં. તો મિત્રો એક માંથી જ્યારે n એક માંથી તમને કે બે માં, ત્રણ માં, ચાર માં, પાંચ માં કે છ માં જાતો જાય ઇલેક્ટ્રોન ત્યારે તમને લાઇમન શ્રેણી મળે. કઈ શ્રેણી મળે તમને? લાઇમન. ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થા તો કે જ્યારે ભૂમિ અવસ્થા n = 1 હોય મિત્રો. કઈ અવસ્થા? ભૂમિ અવસ્થા એની સ્થાયી અવસ્થા n = 1 હોય અને ઇલેક્ટ્રોન એક માંથી બે માં, ત્રણ માં, ચાર માં, પાંચ માં જાતો હોય ને ત્યારે તમને લાઇમન શ્રેણી મળે. કઈ શ્રેણી મળે તમને? લાઇમન. એક માંથી પહેલા જે આવે ને એ તમારો n1 અને જે માં જાય એ તમારો n2. એક માંથી બે માં તો એક એ તમારો n1 અને જ્યાં જાય એ તમારો n2. હવે મિત્રો એવું છું કે આ ઇલેક્ટ્રોન પાછો આવતો હતો ને, ધારો કે આ પાછો આવતો હતો ને અહીંયા પહોંચ્યો. આ ઇલેક્ટ્રોન પાછો આવતો હતો, રિટર્ન થયો ને અહીંયા પહોંચ્યો કે ઊર્જા મળી તો એ પાછો અહીંયા જઈ શકે, પાછો અહીંયા જઈ શકે, પાછો અહીંયા જઈ શકે, પાછો અહીંયા જઈ શકે. એટલે ફરીવાર શું થશે તો કે ઉપર જે પહોંચેલો હતો એ પાછો રિટર્ન થશે ભૂમિ અવસ્થાની અંદર. આ જે છે અહીંયા રિટર્ન થશે, આ જે છે પાછો રિટર્ન થાય, આ જે છે પાછો રિટર્ન થાય. જો ઓછી ઊર્જા મળી હોય તો જે અહીંયાથી પાછો રિટર્ન આવી શકે. મહત્તમ ઊર્જા મળી હોય તો એ બહારમાં જાય. પણ આની કરતા આની ઊર્જા વધારે હોય, મીન્સ કે n1 કરતા n2 ની ઊર્જા વધારે, n2 કરતા n3 ની ઊર્જા વધારે, n3 કરતા n4 ની વધારે, n4 કરતા n5 ની વધારે અને સૌથી વધારે n6 પછી n7. તો મિત્રો અહીંયા જે આ શ્રેણી મળી એ તમારે આ શ્રેણી થઈ બાહ્મર. એમાં એની ભૂમિ અવસ્થા કેટલી હતી ભાઈ? બાહ્મર શ્રેણીમાં ભૂમિ અવસ્થા n = 2. એટલે મિત્રો મેં જે ગ્રાફ ડ્રો કર્યો ને એ હું જે છે કેન્સલ આઉટ કરી નાખું. હું આ જે છે એ કેન્સલ આઉટ કરી નાખું. આપણે જે છે આપણી સ્લાઇડમાં જે આપી દીધેલું છે એ જ સમજીએ. પણ હવે તમને જે હું કહેવા માંગતો હતો ને તમે સમજી ગયા છો કે ઇલેક્ટ્રોન એક માંથી 2 3 4 આને પણ જે આપણે કેન્સલ કરી નાખીએ. મેં તમને મિત્રો જે કીધું હવે તમે સમજી ગયા હશો કે ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી ક્યાં જાય છે ને એના આધારે આપણને લાઇમન, બાહ્મર, પાયસન, પેકેટ, કુંડ કે હમ્ફી શ્રેણી જે મળે. આવૃત્તિનું ઇક્વેશન કેવું હતું મિત્રો? તો કે μ = 10^77 1/n1² - 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ. મિત્રો n = 1 હતું. n = 1 હતું. હવે એમાંથી છે ક્યાં થતું હતું? ત્યાંમાંથી તો n = 2 3 4 આમ થાય ને ત્યારે તમને કઈ શ્રેણી મળે ભાઈ? તો કે લાઇમેન શ્રેણી મળે. આ લાઇમેન શ્રેણી શેમાં આવે? તો કે પારજાંબલીમાં આવે. શેમાં આવે ભાઈ? પારજાંબલીમાં. એક માંથી 2 3 4 5 માં જતો તો ત્યારે કઈ શ્રેણી મળે તમને? લાઇમન શ્રેણી મળે. ત્યાર પછી
આ એની ભૂમિ અવસ્થા થઈ હો આ જે આ લખું છું એની બધી કઈ છે ભાઈ ભૂમિ અવસ્થા ત્યાંથી ઇલેક્ટ્રોન જે છે ઊર્જા મેળવે છે મિત્રો એ n = 2a પહોંચ્યો આ ઇલેક્ટ્રોન અહીંયાથી રિટર્ન આવતો હતો રિટર્ન અહીંયા પહોંચ્યો એને ઊર્જા મળે એટલે ઉત્તેજિત અવસ્થામાં જાય ઉત્તેજિત અવસ્થામાં પછી ફરીવાર રિટર્ન પાછું આવે તો એના માટે ભૂમિ અવસ્થા બે જ હોય તમને n = 3 4 5 ક્યાં જઈ શકે તો કે 3 માં જઈ શકે 4 માં જઈ શકે 5 માં જઈ શકે 6 માં જઈ શકે 7 માં જઈ શકે 8 માં જઈ શકે મિત્રો એટલે કે n = 2 જે ભૂમિ અવસ્થા હોય n = 2 ભૂમિ અવસ્થા હોય ત્યારે તમને જે છે બામર શ્રેણી મળે કઈ શ્રેણી મળે ભાઈ બામર શ્રેણી મળે અને આ જે છે કયા વિભાગમાં આવે તો કે દૃશ્યમાન વિભાગની અંદર આવે શેમાં આવે ભાઈ દૃશ્યમાન વિભાગની અંદર આવે હવે મિત્રો થાય છે એવું કે આ ઇલેક્ટ્રોન જે છે એ રિટર્ન થતો હતો આ ઇલેક્ટ્રોન એટલે મીન્સ કે ઉત્તેજિત અવસ્થામાં જે રિટર્ન થતો અહીંયા પહોંચ્યો ને કે ઊર્જા મળે એટલે ભલે ઉત્તેજિત અવસ્થામાં છે તો આ એને શું થઈ ગઈ ભૂમિ અવસ્થા થઈ ગઈ જ્યાંથી એને ઊર્જા મળે એ એની ભૂમિ અવસ્થા અને જ્યાં જાતો હોય એ એની અંતિમ અવસ્થા એની ઉત્તેજિત અવસ્થા તો મિત્રો હવે ભૂમિ અવસ્થા કેટલી થાય તો કે 3 ત્રીજા નંબરની કક્ષા ક્યાં જઈ શકે એ તો કે 4 માં 5 માં 6 માં 7 માં 8 માં તો મિત્રો અહીંયા તમને જે છે એ પાર્શિયલ શ્રેણી જે છે મળે હવે મિત્રો એમાં ફાર નિયર એમાં તમારે ક્યાં જવાય નહીં તમારે તો પછી ત્રણ શ્રેણી જે છે પારરક્તની અંદર જે છે તમને મળે છે જેમાં મળે છે પારરક્તની અંદર તમારે જે છે યાદ રાખી લેવાનું નિયર ફાર એમાં તમારે ક્યાં જવાનું નહીં કારણ કે એના પ્રકાર જે છે તમારે બીએસસી લેવું આવે પારરક્તની અંદર જે છે આવશે હવે મિત્રો શું થાય આ ઇલેક્ટ્રોન છે આ ઈ રિટર્ન આવતો હતો અહીંયા પહોંચ્યો ને અહીંયા રિટર્ન થઈ ગયો છે અહીંયા પહોંચ્યો ત્યારે ઊર્જા મળી આને ઊર્જા મળી એટલે તરત પાછું ઉત્તેજિત અવસ્થામાં જાય તો કે મિત્રો ભૂમિ અવસ્થા 4 હોય ભૂમિ અવસ્થા જ્યારે 4 હોય અને ઉત્તેજિત અવસ્થા 5 7 8 હોય તો મિત્રો જ્યારે તમને જે છે એ બ્રેકેટ શ્રેણી જે છે મને બ્રેકેટ માં વૈજ્ઞાનિક છે અને એ પારરક્ત વિભાગની અંદર આવે n = 5 હોય મિત્રો એટલે કે તમે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી જ ધારો કે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા પહોંચશે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા પહોંચ્યો આ ઇલેક્ટ્રોન રિટર્ન થતો અહીંયા પહોંચ્યો એને ફરીવાર તરત ઊર્જા મળે એટલે તરત પાછો ક્યાં જાય ઉત્તેજિત અવસ્થામાં જાય તો આ એને શું થઈ ગઈ ભૂમિ અવસ્થા સ્થાયી અવસ્થા n = 5 ક્યાં જાય તો કે 6 7 8 જાય ત્યારે તમને જે છે કઈ મળે ભાઈ તો કે પુંડ શ્રેણી જે છે મળે જેમાં આવે એ પારરક્તની અંદર આવે તો મિત્રો ખાસ જે છે ક્લિયર કરી નાખવાનું છે આમાં જે છે આપણને કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં કોના માટે કઈ ભૂમિ અવસ્થા અને કઈ એની જે છે ઉત્તેજિત અવસ્થા મિત્રો ખાસ સમજી જવાનું જો આમાં કોઈ ડાઉટ રહી ગયો તો ફિઝિક્સમાં તમારે પ્રોબ્લેમ પડે ત્યારે મોરિસનને બધું સમજાવવું પડે પણ અહીંયા સમજી જાવ સારી રીતે શું મિત્રો ખાસ સમજવાનું તો કે જો ભૂમિ અવસ્થા એક માંથી 2 3 4 5 માં જતા હોય તો લાઇમન મળે 2 માંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોય 2 માંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો પામર 3 માંથી ઉત્સર્જિત થતો હોય તો પાર્શિયલ 4 માંથી ઉત્સર્જિત થતો હોય તો બેકેટ અને 5 માંથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી ઉત્તેજિત અવસ્થામાં જતો હોય તો કુંડ શ્રેણી તમને મળે ક્લિયર થઈ ગયું છે આ જે છે આપણે ટેક્સ્ટ બુકમાં જે છે આપી દીધી છે આકૃતિ કે જ્યારે ઇલેક્ટ્રોન n = 1 એક માંથી n = ઇન્ફાઇનાઇટ કે n = 6 કે 5 માં ગયો હોય એ જ્યારે ઉર્જા ગુમાવી પોતાની ભૂમિ અવસ્થામાં રિટર્ન આવતો હોય ત્યારે લાઇમન શ્રેણી મળે જ્યારે ભૂમિ અવસ્થા 2 હોય ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે રિટર્ન આવતો હોય તો મિત્રો તમને બામર શ્રેણી મળે જ્યારે ભૂમિ અવસ્થા 3 હોય
એમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ફરીવાર રિટર્ન આવતો હોય ત્યારે તમને પાછળ શ્રેણી મળે. જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં એટલે ભૂમિ અવસ્થા 4 હોય એમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, ભૂમિ અવસ્થા 4 હોય એમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થતો હોય તો તમને બેકેટ શ્રેણી મળે. ભૂમિ અવસ્થા 5 હોય એમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થતો હોય તો તમને કુંડ શ્રેણી મળે. ક્લિયર થાય છે મિત્રો? જો ખાસ પાકું કરી નાખો. લાઇમર, બામર, પાછળ બેકેટ કુંડ, લાઇમર, બામર, પાછળ બેકેટ કુંડ, લાઇમર, બામર, પાછળ બેકેટ કુંડ. n = 1 તો લાઇમર 1 માંથી 2 માંથી બામર 3 માંથી પાછળ 4 માંથી બ્રેકેટ 5 માંથી કુંડ. મિત્રો ખાસ જે છે એટલું ક્લિયર તમારે કરી નાખવું પડે, કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. તો હવે મિત્રો અહીં આપણે સમજી લઈએ કે વર્ણપટ જે દ્રશ્યમાન વર્ણપટમાં મળે છે, જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ દ્રશ્યમાન છે. સ્વીડનના વૈજ્ઞાનિક જોહાનિસ લિડબર્ગે જે છે હાઇડ્રોજન વર્ણપટ માટે એને આવૃત્તિ તરંગ સંખ્યાનું સમીકરણ આપ્યું. આના આધારે આપણે લેમ્ડા પણ ગણી શકશું. ત્યાર પછી કઈ કઈ શ્રેણી મળે તો કે લાઇમર, બામર, પાછળ બેકેટ અને કુંડ. લાઇમર એટલે કે એની ભૂમિ અવસ્થા 1, બામર એટલે કે ભૂમિ અવસ્થા 2, ત્યાર પછી પાછળ ભૂમિ અવસ્થા 3, બેકેટ ભૂમિ અવસ્થા 4, કુંડ એની ભૂમિ અવસ્થા કેટલી 5. આ જે છે n1 અને n2. n2 એટલે કોઈ પણ હોઈ શકે હો. 1 માંથી 4 માં જતો હોય, 1 માંથી 5 માં જતો હોય તો તમારે n1 = 1 લેવાનું અને n2 = 5 લેવાનું. એમ કહેવામાં આવે કે એક ઇલેક્ટ્રોન જે છે હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન પાછળ શ્રેણીમાંથી જે છે એ એની ઉત્તેજિત અવસ્થા 6 માં જાય છે તો ત્યારે એની તરંગ સંખ્યા ગણો તો આ n1 એટલે કેટલા થઈ ગયા 3, n2 કેટલા થઈ ગયા 6. કિંમત મૂકીને આન્સર લાવવાનો થાય મિત્રો. તમારો આ જે ભૂમિ અવસ્થા એ તમારો આ જે લખ્યો છે એમાં હું દર્શાવે n1, આ હું દર્શાવે તમારો n2. તમને એમ કહેવામાં આવે કે પૂર્ણ શ્રેણીમાં હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન જે છે એની 7મા નંબરની કક્ષામાં જાય છે તો જ્યારે પાછો આવતો હોય ત્યારે તરંગ સંખ્યા કેટલી તો કે એની n1 એટલે કેટલા 5, n2 એટલે કેટલા તો કે ઉત્તેજિત અવસ્થા કેટલી હતી 7 નંબર. તો 7 નંબર 8 નંબર હોય તો 8 નંબર. ક્લિયર? આવી જશે આપણને મળે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનિક સંક્રાંતિ આકૃતિ અને લાઇમર, બામર, પાછળ શ્રેણીઓ જે છે દર્શાવે છે. તો મિત્રો આ રીતે હાઇડ્રોજન વર્ણપટની જે છે આપણને માહિતી મળે. મિત્રો આ ઇક્વેશન અને આ વસ્તુ તમારા મગજમાં બેસાડી દેજો ખાસ. બધા તત્વોમાં હાઇડ્રોજન પરમાણુ સૌથી સરળ રેખાવાળા છે. ભારે પરમાણુઓ માટે રેખાવાળા વધુ ને વધુ જટિલ બનતો જાય છે. તેમ છતાં કેટલીક ખાસ વિશેષતાઓ રહેલી હોય છે જે બધા જ રેખાવાળામાં સામાન્ય છે. તત્વો માટે રેખાવાળા અદ્વિતીય હોય છે. મીન્સ કે દરેક તત્વ માટે રેખાવાળા પર જે અદ્વિતીય રીતે આપણે સારામાં સારી રીતે મેળવી શકીએ. દરેક તત્વના રેખાવાળા પર એક પ્રકારની નિયમિતતા જોવા મળે. મીન્સ કે હાઇડ્રોજનમાં આવી નિયમિતતા હોય, ઓક્સિજનમાં એના રીતે એવી નિયમિતતા મળતી હોય, નાઇટ્રોજન માટે અલગ નિયમિતતા હોય. મીન્સ કે દરેક તત્વનો પોતાનો લાક્ષણિક વર્ણપટ તમને જોવા મળે. ક્લિયર? હવે પ્રશ્ન ઉદ્ભવે કે આ સરખાપણા માટે કયા કારણો હોઈ શકે? શું તેને પરમાણુની ઇલેક્ટ્રોનિક રચના સાથે કંઈ લાગે વળગે છે? આ પ્રશ્નનો ઉત્તર આપવો જરૂરી છે. આપણે આગળ ઉપર અભ્યાસ કરી શકશું. તેના ઉત્તર તત્વોની ઇલેક્ટ્રોનિક રચના સમજવામાં ચાલી રહ્યું છે. મિત્રો આ જે વર્ણપટ મળ્યો ને આપણને એ વર્ણપટને આધારે આપણે ઇલેક્ટ્રોનીય રચના સમજાવી શકશું. શેની વાત કરી શકશું? ઇલેક્ટ્રોનીય રચના. શું સારી રીતે ઇલેક્ટ્રોન કન્ફિગરેશનની માહિતી આપણે આપી શકશું મિત્રો. એટલે આ આપણા માટે ખૂબ અગત્યનો કી પોઈન્ટ કહેવાય. આપણા માટે શું છે ભાઈ? કી પોઈન્ટ. ખાસ અગત્યનું છે. આમાં પછી આપણે કોઈ આમ ડાઉટ બાઉટ કે રહેવું ન જોઈએ. આપણા માટે બધું જે છે 100% ક્લિયર પોઈન્ટ હોવા જોઈએ. આ કોષ્ટક આ વસ્તુ મિત્રો જે હું બોક્સ કરું છું એ વસ્તુ તમારે ભૂલવાનું નથી. આટલી વસ્તુ જે છે એ ખાસ તમારા મગજમાં બેસી જવું જોઈએ મિત્રો. 1 માંથી 2 માં લાઈનમાં તમને એમ કે 3 માંથી 7 માં જાય છે તો કઈ શ્રેણી પાછળ? તમને એમ કહેવાય ઇલેક્ટ્રોન જે છે 5મા નંબરની કક્ષામાંથી 8મા નંબરની કક્ષામાં જાય છે તો કઈ શ્રેણી? કુંડ. તમને એમ કહેવામાં આવે કે ઇલેક્ટ્રોન જે છે 3જા નંબરની કક્ષામાંથી 10મા નંબરની કક્ષામાં જાય છે તો કઈ શ્રેણી? તો પાછળ શ્રેણી ફિક્સ છે મિત્રો. તમારા મગજમાં સેટ થઈ જવું જોઈએ, બેસી જવું જોઈએ કોન્સેપ્ટ કે તમને કોઈ ડાઉટ ન હોય. તો મિત્રો
આગળ ઇલેક્ટ્રોનિક રચનાની સમજૂતી માટે આપણે જે છે એ આ માહિતી ખાસ જરૂરી છે. મિત્રો એટલું સાબિત થયું કે કેન્દ્રમાં ધન વીજભાર છે અને વર્તુળાકાર ભાગમાં વર્તુળાકાર અવસ્થામાં કક્ષા જે છે એ પ્રોટોનની ફરતે આવેલી છે. ધન કેન્દ્રમાં ધન વીજભાર છે એની ફરતે અલગ અલગ કક્ષા જે છે આવેલી છે એવું આપણે જે છે હાઇડ્રોજન વર્ણપટથી સાબિત કર્યું. હવે આપણે જે છે ઇલેક્ટ્રોનિક રચના અને અગત્યના પરિણામોની ડિસ્કશન આગળના લેક્ચરમાં કરશું. તો મિત્રો અહીંયા સુધીમાં તમારે થિયરી જે છે ક્લિયર કરવાની. તમને મિત્રો ખાસ જે છે સારી રીતે શાંતિથી આ વસ્તુ સમજી જાય તો મિત્રો યાદ કરી વાગોળજો અને રિવિઝન કરજો કે જેના કારણે જે છે તમને આમાં હવે કોઈ ડાઉટ રહે નહીં. જો લાઇમન બાબર પાસ્ટલ બેકેટ કુંડ અને હમ્ફી શ્રેણી જે છે એ આપણે ખૂબ સારી રીતે અને શાંતિથી ક્લિયર થઈ જવી જોઈએ જેના કારણે આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જે છે એ પડે નહીં. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધી જે છે ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની માહિતીની ડિસ્કશન શરૂ કરશું. ઓકે મિત્રો.